થયા તો શકુંતલા એને લઈ અને રાજા દુષ્યંત પાસે ઉપસ્થિત થઈ. દુષ્યંતને કીધું કે આ ભરત જે છે એ તમારો પુત્ર છે, પણ મહારાજ દુષ્યંત જે છે સમયના પ્રભાવમાં એ ભૂલી ગયા હતા અને એટલા માટે રાજા દુષ્યંતે ના પાડી કે આ પુત્ર મારો નથી, કારણ કે મેં કોઈ વિવાહ કર્યા નથી. રાજાએ જ્યારે પુત્રને સ્વીકાર કરવાની ના પાડી એ સમયે એક આકાશવાણી થઈ કે રાજા દુષ્યંત, આ પુત્ર તમારો છે અને તમારે એનું ભરણ પોષણ કરવું પડશે. અને ભરણ પોષણ કરવાનો આદેશ આકાશવાણી દ્વારા પ્રાપ્ત થયો, એટલા માટે એનું નામ થયું ભરત. ભરતના વિવાહ કાશીરાજની કન્યા સુનંદા સાથે થયા અને એ સુનંદા અને ભરતના એક પુત્ર થયા જેનું નામ હતું ભૂમન્યુ. ભૂમન્યુના વિવાહ દશારથ કન્યા વિજયા સાથે કરવામાં આવ્યા અને એનો એક પુત્ર થયો જેનું નામ હતું સુહોત્ર. સુહોત્રના વિવાહ ઇક્ષ્વાકુ કુળની કન્યા સુવર્ણા સાથે થયા અને એમને એક પુત્ર થયો જેનું નામ હતું હસ્તી. આ હસ્તી એ પુત્ર હતો કે જેના નામ ઉપરથી એ રાજ્યનું નામ હસ્તિનાપુર થયું. હસ્તીના વિવાહ એક કન્યા સાથે, એનો પુત્ર થયો વિકુંઠન. વિકુંઠનના પુત્ર થયા અજમીઢ. એના 124 પુત્ર થયા અને અલગ અલગ વંશના એ પ્રવર્તક થયા. અને ત્યાર પછી અજમીઢના શ્રેષ્ઠ પુત્ર જે રાજા થયા એનું નામ હતું સંવરણ. આ સંવરણ નામના રાજા જે છે એના વિવાહ થયા જેના તટ ઉપર આપણે બેઠા છીએ એ સૂર્યની પુત્રી તાપી સાથે. હા, આપણે તાપીની નજીક રહીએ છીએ પણ આપણને ખબર નથી કે તાપીના પતિ કોણ છે. તાપીના પતિનું નામ છે સંવરણ. તાપી અને સંવરણથી એક પુત્ર થયા જેનું નામ થયું કુરુ. આ કુરુ એટલા બધા ધર્મનિષ્ઠ હતા કે એ કુરુના નામ ઉપરથી એક રાજ્યનું નામ થયું કુરુક્ષેત્ર. એ જે રાજાના નામ ઉપરથી કુરુક્ષેત્ર થયું એ તાપી અને સંવરણના પુત્ર હતા. કુરુના પુત્ર થયા વિદુર. આ ઓલા વિદુર નથી જે આગળ આવવાના છે. વિદુરના પુત્ર થયા અનશ્વા. અનશ્વાના પુત્ર થયા પરીક્ષિત. આ અભિમન્યુના પુત્ર પરીક્ષિત નથી, પહેલા એક પરીક્ષિત પાંડવોના વંશમાં થયા છે. અને પરીક્ષિતના પુત્ર થયા ભીમ. ભીમનો પુત્ર થયા પ્રતિશ્રવા અને પ્રતિશ્રવાના પુત્ર થયા રાજા પ્રતીપ. આ કથા મેં તમને એટલા માટે કીધી કારણ કે રાજા પ્રતીપ એનો સંબંધ આ ચંદ્રવંશમાં બહુ ઉત્તમ રહ્યો છે. તો આ રાજા પ્રતીપ જે છે એક વખત હરિદ્વારની અંદર જપ કરવા માટે ગયા અને એ સમયે ગંગા જે છે એ આ પૃથ્વી ઉપર અહીંયા પ્રગટ થયા હતા. ગંગા આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું કારણ એ હતું, સ્વર્ગલોકની અંદર એક સભા મળી હતી અને એ સભામાં ઇક્ષ્વાકુ વંશના રાજા પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગલોકમાં ઇન્દ્રની સભામાં બિરાજમાન થતા હતા. સ્વર્ગની સભામાં બ્રહ્માજીનું જ્યારે આગમન થયું એની સાથે ગંગાજી પણ ત્યાં આવ્યા અને ગંગાજીના રૂપ સૌંદર્યને જોઈ મહાભીષ એમની સામે એક નજરથી જોતા રહ્યા. થોડા સમય પછી પવનનો એવો સપાટો આવ્યો કે ગંગાજીનું ઉપરી વસ્ત્ર જે છે એ થોડું ખસી ગયું. ઇન્દ્રની સભામાં બેસવા વાળા જેટલા દેવતાઓ હતા બધાએ પોતાના મસ્તક નીચે ઝુકાવી લીધા. પણ આ મહાભીષ નામના જે રાજા છે એ એક ધ્યાનથી ગંગાને જોતા રહ્યા. બ્રહ્માજીને થયું કે દેવતાઓની સભામાં રહેવા છતાં આની અંદર મનુષ્યોના સંસ્કાર હજી રહી ગયા છે અને એટલા માટે બ્રહ્માજી એને શ્રાપ આપી દીધો કે તારા અપરાધના ફળના કારણે પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે. બ્રહ્માજી દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો. તો એ જે મહાભીષ નામના રાજા હતા એણે જોયું કે પૃથ્વી ઉપર
કયો એવો શ્રેષ્ઠ વ્યક્તિ, એ કયો એવો શ્રેષ્ઠ રાજા છે જેને હું મારા પિતાના રૂપમાં સ્વીકાર કરી શકું. અનેક રાજાઓની ઉપર નજર દોડાવી તો એમાં એણે પસંદ કર્યા ચંદ્રવંશના રાજા પ્રતીપને, કે આ મારા પિતા બનવા માટે યોગ્ય વ્યક્તિ છે. અને આવી રીતે એણે મહાભીષ નામના રાજાએ પોતાના પિતાની ચોઈસ કરી. અને ગંગાએ જોયું કે મહાભીષ પૃથ્વી ઉપર જઈ રહ્યા છે, તો એના શ્રાપના નિવારણ માટે મારે તે પૃથ્વી ઉપર જવું પડશે. તો ગંગાજી સ્વર્ગલોકને છોડી અને આ પૃથ્વી ઉપર આવી રહ્યા હતા. એ સમયે એણે 8 વસુ, જે દેવતાઓમાં લોકપાલ માનવામાં આવે છે, એ 8 વસુઓ એનું પતન થઈ રહ્યું હતું આ પૃથ્વી ઉપર. ગંગાજી 8ને પૂછ્યું કે તમે લોકો લોકપાલો હોવા છતાં આ પૃથ્વી ઉપર શા માટે જઈ રહ્યા છો? તો એ 8 વસુઓએ કીધું કે અમને વશિષ્ઠજી દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો છે, અને એ શ્રાપના ફળ સ્વરૂપ અમારે મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો છે. પણ અમારી એવી ઈચ્છા છે કે કોઈ સામાન્ય વ્યક્તિની સંતાન અમારે બનવું નથી. જો તમે અમને સહાય કરો, ગંગાજીને કહે છે, તો તમે અમને પુત્રના રૂપમાં સ્વીકાર કરો. ગંગાએ કીધું કે હું તો તમને પુત્ર બનાવી લઈશ, પણ મને એ કહો તમારા પિતા કોણ બનશે? માતા તો તમે ગોતી લીધી, હું તમને જન્મ આપીશ, પણ પિતા? ત્યારે એ વસુઓએ કીધું કે પ્રતીપ નામના જે રાજા આ પૃથ્વી ઉપર અત્યારે છે, એને કોઈ પુત્ર નથી, પણ ભવિષ્યમાં શાંતનુ નામનો એક પુત્ર એને ત્યાં થશે, અને એ શાંતનુ અમારા પિતા બનશે. પણ સાંભળો, જેવો અમારો જન્મ થાય કે તરત જ તમારે અમને તમારા જળમાં વિસર્જિત કરી દેવાના, જેના કારણે અમારે લાંબો સમય પૃથ્વી લોક ઉપર રહેવું ન પડે અને શ્રાપમાંથી અમે તરત મુક્ત થઈ શકીએ. ગંગાએ કીધું ઠીક છે, પણ તમે જો બધા આવી રીતે શ્રાપથી મુક્ત થઈ જશો તો રાજા માટે કમસે કમ એક પુત્રની વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે નહીં તો એ રાજાનો વંશ સમાપ્ત થઈ જશે. ગંગાએ કીધું કે એક કામ કરો, તમે એવી વ્યવસ્થા કરો કે એક પુત્ર આ પૃથ્વી ઉપર રહેવો જોઈએ. ત્યારે એ વસુઓએ કીધું કે ઠીક છે, અમે 8 વસુઓ અમારું જે તેજ છે એનો એક અષ્ટમાંશ ભાગ આપી અને અમારામાંથી એક વ્યક્તિ હંમેશા માટે આ પૃથ્વી ઉપર રહેશે. અમે 7 જે છે અમે અહીંયાથી પાછા ફરશું.